हाय गाइस बधाने जय स्वामीनारायण। तो આપણે રસોઈ બનાવીએ છીએ તો જોઈ શકો છો આજે આપણે ભજીયા બનાવવાના છીએ, મતલબ એના બનાવવાના છીએ આપણે બતાવી દઈએ। તો ભાઈ જોઈ શકો છો આપણા ખેતરમાં કપાસ વાયા હતા, તેના પાટલા મતલબ હોય વચ્ચે, એમાં મતલબ આ લોબરી આવે છે એ ઉગી છે, તો આપણે આજે એના ભજીયા બનાવવાના છે, એના પત્તાના। તો ભાઈ કેવા બને છે પછી આપણે બતાવીએ। तो गाइस भजिया बनवाना चालू થઈ ગયા છે, તેનો લોટ પણ તૈયાર થઈ ગયો, તરવાના શરૂ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। हाँ तो भाई भजिया बनीने तैयार થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો કે ભાઈ લોબરીના ભજીયા કેવા બને। તો એકદમ સરસ મજાના મસ્ત પોચા બન્યા છે, જોઈ શકો છો। તો તમે પણ જરૂરથી ખેતરમાંથી લોબરી લઈને એના ભજીયા બનાવજો। કંજરાના પત્તા, લોબરીના પત્તા બહુ મસ્ત બને છે, અને એના જોડે મતલબ આપણે કઢી પણ બનાવી છે અને મરચાં પણ બનાવ્યા છે। તો બધા જમવું હોય તો આવી જાઓ। જય સ્વામિનારાયણ, મળશું બીજા બ્લોગમાં।